ચાલો બાળકો, આજે આપણે આગળ વધીએ આપણા પ્રવાહ વિદ્યુતના ચેપ્ટરમાં અને ગણીએ આપણું ઉદાહરણ નંબર 3.3. હવે આપણું ઉદાહરણ 3.3, ઉદાહરણ 3.4 અને સ્વાધ્યાયના ઘણા બધા એવા દાખલાઓ છે જે આપણે એક જ સૂત્ર ઉપરથી આપણે ગણવાના છીએ. અને એ સૂત્ર એટલે આપણા આનુભાવિક જે સૂત્ર છે એને જ પેલા આપણે લખી લઈએ અને ત્યારબાદ એના જે એક્ઝામ્પલની રકમ છે એના પરથી એનો જવાબ મેળવીએ. તો આપને ખબર છે કે ભાઈ અવરોધનું આનુભાવિક જે સૂત્ર છે, અવરોધનું આનુભાવિક સૂત્ર એ કંઈક આવું છે કે ભાઈ R2 ઇઝ ઇક્વલ ટુ R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. બરાબર, જે આપણે ઓલરેડી જે અવરોધકતાનું સૂત્ર છે કે ભાઈ રો બરાબર રો 0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0, જે આપણે રોને સંદર્ભ R1 ને સંદર્ભ અવરોધ કહેશું, આલ્ફા એ આપણો તાપીય અચળાંક છે, T1 એ આપણું સંદર્ભ તાપમાન છે, T2 એ આપણું સંદર્ભ પછીનું તાપમાન છે અને R2 એ પણ જે T2 તાપમાને જે અવરોધ મળે છે એની વેલ્યુ દેખાડે છે. આ એક સમીકરણ ઉપરથી આપણે આજે 6 કે 7 દાખલાઓ ગણી શકીએ. બરાબર, એટલા માટે ખાસ આપણું આ જે સમીકરણ છે એને આપણે યાદ રાખશું અને એના ઉપરથી આગળ વધશું. તો આગળ વધીએ, આપણું જે રકમ છે ઉદાહરણ નંબર 3.3 એને સમજીએ. એવું કહેવા માંગે છે કે એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે, એટલે કે પ્રવાહનું મૂલ્ય ખૂબ નાનું હોય, ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ આપણે લેવામાં આવ્યું છે. એનો મતલબ જો બાળકો એક કન્ડિશન આપણે આપી છે જ્યારે રકમ સમજતા હોય ત્યારે, ઓરડાનું તાપમાન એટલે આપણે એક સંદર્ભ આપી દીધો. કોના તાપમાને? તો કે ઓરડાના તાપમાને. તેનો અવરોધ કેટલો છે? તો કે ભાઈ 75.3 ઓહમ છે. એટલે કે આટલું તાપમાન હોય નિક્રોમનું ત્યારે એનો અવરોધ કેટલો હોય? તો કે 75.3. તો આપણે હમણાં જ કીધું આ સંદર્ભ અવરોધ છે અને આ સંદર્ભ તાપમાન છે. તો આપણી પાસે જે વેલ્યુ છે આપણે જરાક લખતા જઈએ બાજુમાં. ઉદાહરણ 3.3 ઉદાહરણ 3.3 નો જવાબ આપણે લખવો છે. બરાબર, એની જે વસ્તુ એને જે રાશિ માંગી છે આપણે મેળવવી છે એટલા માટે. તો ભાઈ T1 કેટલું લેવાનું કીધું છે? તો કે T1 મને કીધું છે 27 ડિગ્રી સેલ્સિયસ, એ મારું સંદર્ભ તાપમાન છે. અહીંયા સંદર્ભ અવરોધ કોણ છે? તો કે R1 છે અને R1 ની વેલ્યુ પણ આપણે આપી દીધી છે કે R1 બરાબર 75.3 ઓહમ છે. આ R1. ચાલો આગળ વાંચીએ. જ્યારે ટોસ્ટરને હવે કેટલા વોલ્ટ સાથે જોડી દીધું? તો કે 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ એ ટોસ્ટરમાંથી પ્રવાહનું મૂલ્ય કેટલું? તો કે 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. હવે કોઈ પણને બેટરી સાથે જોડો, વોલ્ટેજ સાથે જોડો, ઉદ્ગમ સાથે જોડો, એટલે બીજું તેમાં નિક્રોમ ધાતુનો તાર છે અને ટોસ્ટર શું થશે? ગરમ થાય. ગરમ થાય એટલે તાપમાન બદલાય. તેનો અર્થ કે આ તાપમાન બદલાઈ રહ્યું છે, સંદર્ભ તાપમાનની વાત થઈ રહી છે નહીં. હવે 230 વોલ્ટ અને 2.68 એમ્પિયર આ વોલ્ટેજ આપ્યા છે અને પ્રવાહ આપ્યા છે. તો એના ઉપરથી આપણે આ તાપમાનનો ગાળા માટે એક અવરોધ મળી જાય ઓહમના નિયમ પ્રમાણે. સરસ. તો નિક્રોમ તારનું જો હું મેળવવાનું છે, જો વાત આવી સ્થાયી તાપમાન કેટલું થશે. સ્થાયી તાપમાન એટલે મારે જોઈએ છે T2. મારી પાસે T1 ની વેલ્યુ છે, T2 મેળવવું છે. પણ T2 મેળવવા માટે મારી પાસે આલ્ફા હોવો જોઈએ અને R2 હોવું જોઈએ. તો આલ્ફા તો આપણે આપી દીધો છે કે નિક્રોમ સાથે સંકળાયેલા તાપમાન ગુણાંક આલ્ફાનું મૂલ્ય આપણે આપી દેવામાં આવ્યું છે અને એ આલ્ફાનું મૂલ્ય 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ની -1 છે. બરાબર. R2 મેળવવાનો રસ્તો એ લોકોએ આપી દીધો છે અને એ રસ્તો શું આપ્યો છે? તો કે ભાઈ 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડો ત્યારે એમાંથી કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે? કે 2.68 એમ્પિયર. એટલે મારી પાસે જે વોલ્ટેજની વેલ્યુ છે V એ છે 230 વોલ્ટ અને જે મને I આપ્યો છે એ છે મારી પાસે 2.68 એમ્પિયર. તો આના ઉપરથી હું R2 મેળવી શકું અને R2, R1 અને આલ્ફા અને T1 ની જો કિંમત હોય તો સરળતાથી શું મેળવી શકીએ બાળકો? T2. તો મેળવી દઈએ આપણે. ઓહમના નિયમ પરથી શું થશે ભાઈ? V બરાબર IR2. કારણ કે જો ભાઈ ધ્યાન આપીએ જરાક, આપણે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જ્યારે 27 ડિગ્રી સેલ્સિયસ હતું ત્યારે એનો કેટલો હતો? તો કે 75.3 ઓહમ. આપણે ઓલરેડી થિયરિકલ લેક્ચરમાં ભણીને આવ્યા છીએ. કોઈ પણ પદાર્થનું તાપમાન વધે એટલે એનો અવરોધ વધશે. બરાબર. એટલે બીજું ધાતુઓની જે અવરોધકતા છે તો વધે જ, કારણ કે ધાતુઓમાં અથડામણ વધે. જેમ જેમ અથડામણ વધે એમ એનું તાપમાન વધે અને જેમ તાપમાન વધે એમ એનો અવરોધ પણ વધે. તો મારે R2 ની મૂલ્ય જોઈએ તો R2 ને
મેળવવા માટે V/I બે વેલ્યુ છે આપણી પાસે 230 ભાગ્યા 2.68 તો આપને જવાબ મળશે 85.8 ઓહમ બરાબર આટલો થયો આ આપણો મળી ગયો R2 હવે પાસે R2 R1 ની વેલ્યુ છે મારે જોઈએ છે ઓનલી ફોર T2 તો T2 મેળવવા માટે હું આનુભાવિક સૂત્રનો ઉપયોગ કરું અને એના ઉપરથી T2 મેળવી દઉં અવરોધ નું આનુભાવિક સૂત્ર પરથી શું થશે ભાઈ તો કે ભાઈ આવું થશે R2 આનું અંદર મલ્ટીપ્લિકેશન કરી દઉં એટલે R2 R1 1 સાથે મલ્ટીપ્લિકેશન કરો એટલે R1 જ રહેશે પ્લસ R1 નું અંદર મલ્ટીપ્લિકેશન કરીએ એટલે R1 આલ્ફા T2 માઇનસ T1 બરાબર આવું થયું જોઈએ છે અમારે T2 માઇનસ T1 આ પ્લસ વાળું પદ છે ને આ સાઈડ લઈ લઈએ તો આવું થઈ જશે ભાઈ R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ R1 આલ્ફા T2 માઇનસ T1 ચાલો અને નામ આપીએ આપણે સમીકરણ નંબર 1 હવે એનો ઉપયોગ કરવો છે એટલે એના માટે સમીકરણ 1 કહી દીધું છે મારે જોઈએ છે T2 માઇનસ T1 ની વેલ્યુ કારણ કે આમાં T2 ને મારે સૂત્રનો કરતા બનાવવો છે એટલે આ પદને હું અહીંયા એમ જ રાખીશ અને R1 આલ્ફા છે અને ક્યાં નાખી દઉં છેદમાં તેથી R2 માઇનસ R1 ના છેદમાં R1 આલ્ફા T2 માઇનસ T1 તેથી ચલો રે વેલ્યુ રાખી દઈએ R2 ની વેલ્યુ આપણી પાસે છે કેટલી મળી છે આપણે તો કે ભાઈ 85.8 R1 ની વેલ્યુ છે આપણી પાસે R1 ની વેલ્યુ આપણે આપી દેવામાં આવી છે 75.3 ભાગ્યા R1 આપણી પાસે છે 75.3 મલ્ટીપ્લિકેશન આલ્ફાની વેલ્યુ પણ છે આપણી પાસે 1.70 ગુણ્યા 10⁻⁴ ઘાત ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 તેથી T2 માઇનસ T1 બરાબર જરાક જવાબ આપીએ 85.8 માઇનસ 75.3 10.5 ભાગ્યા 75.3 જવાબ આવ્યો આપણો 0.0820 0.0820 બરાબર પણ ઘાત ઉપર આવે કેવી થઈ જશે પ્લસ થઈ જશે એટલે આવી 10⁴ તો ટોટલ થયું આપણું T2 માઇનસ T1 T2 ની વેલ્યુ એમ જ T1 ની વેલ્યુ આપણી પાસે છે 27 ડિગ્રી સેલ્સિયસ એને રાખીએ આનું ઘાત વાને આપી દઉં લા બની જશે 820 તો પ્લસ સોરી માઇનસ વાળું પદ આ સાઈડ આવશે કેવું બની જશે બાળકો માઇનસ વાળું પદ આ સાઈડ આવશે કેવું બની જશે ભાઈ પ્લસ બની જશે તેથી T2 ઇઝ ઇક્વલ ટુ 820 પ્લસ 27 તેથી T2 આપને મળ્યું 827 સેલ્સિયસ આ મળી ગયું એક તાપમાન બરાબર જે આપણે જોઈએ છે એનો આપણે મળી ગયો જવાબ તો આખો દાખલો એકદમ ઈઝી છે ફક્ત આપણે એની રકમ સમજાવવી જોઈએ અને એના સૂત્રો આપણે આવડવા જોઈએ જેથી કરીને સરળતાથી તમે એક્ઝામ્પલ ગણી શકીએ પછીનો આપણો એક્ઝામ્પલ આપણે ગણીએ ઉદાહરણ નંબર 3.4 અને એની શું સમજીએ સૌથી પહેલાં આપણે એની રકમ સમજીએ તો ઉદાહરણ 3.4 ની રકમ આપણે આવી કહે છે કે ભાઈ પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ છે એટલે બરફનું તાપમાન આપણે ખબર છે ભાઈ કેટલું હોય તો કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર બરફના તાપમાને કેટલો છે 5 ઓહમ છે અને વરાળના તાપમાને તે કેટલો છે તો કે 5.23 ઓહમ હવે વરાળનું તાપમાન પણ આપણે ખબર હોય કે ભાઈ T બરાબર 100 થશે જ્યારે થર્મોમીટરને હું બાથટબમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ મળે તો બાથનું તાપમાન ગણો હવે બાળકો અહીંયા આપણે કન્સેપ્ટ એ છે કે ભાઈ મારે બાથટબનું તાપમાન ગણવાનું છે અને મને ટોટલ 3 તાપમાન આપ્યા છે બરફનું તાપમાન વરાળનું તાપમાન અને બાથટબનું તાપમાન સાથે સાથે મને 3 અવરોધો પણ આપ્યા છે આ દાખલો ખૂબ જ અગત્યનો છે એટલા માટે ખાસ એને જરાક સમજી લઈએ ઉદાહરણ 3.4 એકદમ ઈઝી દાખલો છે ખાલી બે જ રાશિઓ સાથે સંલગ્નિત આપણે થવાનું છે સૌથી પહેલાં આપણે જે આપ્યું છે કે ભાઈ T0 બરાબર એટલે કે બરફ તાપમાને કેટલું હશે તો કે 0 ડિગ્રી સેલ્સિયસ હશે અહીંયા જે 0 છે એ બરફનું દેખાડશે ત્યારે અવરોધ કેટલો છે આપણી પાસે તો કે ભાઈ R0 આપણી પાસે છે 5 ઓહમ બરફના તાપમાને હવે T વરાળ એટલે કે T100 ત્યારે એનું તાપમાન કેટલું હશે તો કે 100 ડિગ્રી સેલ્સિયસ હશે
અને એ જે વરાળનું તાપમાન છે R100, વરાળના આ તાપમાને અવરોધ આપને દેવામાં આવ્યો છે 5.23 ઓહમ. હવે આપને કહે છે ટી બાથ મેળવવું છે અને ટી બાથ મેળવવા માટે આપણે એનો અવરોધ આપી દેવામાં આવ્યો છે કે ભાઈ આર બાથનો જે અવરોધ છે એ છે 5.795 ઓહમ. હવે ટી બાથ મેળવવું હશે બાળકો તો આપણી પાસે જે 3 અવરોધો છે એના ઉપરથી આપણે એને મેળવવાનો પ્રયત્ન કરવો પડશે. તો સૌથી પહેલાં આપણું જે આનુભાવિક સૂત્ર છે આપણે 2 કોમ્બિનેશન સાથે વાપરશું. તો એક કન્ડિશન આવી બનશે કે ભાઈ T0 મીન્સ કે બરફના તાપમાને બાથ સાથે સંલગ્નિત થવું પડશે અને એક વખત બરફના તાપમાને વરાળ સાથે સંલગ્નિત થવું પડશે. તો આપણે લઈએ કે જ્યારે બરફ અને વરાળ માટે આનુભાવિક સૂત્ર આપણે વાપરીએ અને એની જ વાત કરીએ. તો બરફ અને વરાળ માટે વાત કરો તો આમાં સંદર્ભ કોણ થયો તો કે પહેલા બરફ જ હતું, પહેલા બરફમાંથી વરાળમાં, વરાળમાંથી બાથમાં. તો આપણે બરફ અને પહેલા વરાળ લઈએ તો એમાં સંદર્ભ કોણ થશે બાળકો તો કે બરફ થયો. બરાબર. તો આપણે આવું સૂત્ર છે ભાઈ R2 R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. ચાલો, તો આપણે R2 ખબર છે, સંદર્ભ અવરોધ નથી. તો આપણી પાસે સંદર્ભ અવરોધ કોણ છે તો કે ભાઈ અત્યારે આ બેમાં તો કે એમાં છે આપણો R0 અને R100 એટલે R2 ની જગ્યાએ શું રખાશે તો કે R100. અહીંયા રખાશે R0 કારણ કે સંદર્ભ અવરોધ છે 1 પ્લસ આલ્ફા એમનન. T2 એટલે તો કે ભાઈ જે સંદર્ભ તાપમાન નથી. બરાબર. તો એ કયું છે તો કે T100 તો કે T100 માઇનસ T1 ની જગ્યાએ શું રાખ દઉં T0. ઓકે ચાલો જરાક સમીકરણને સરખું બનાવીએ તો કે R100 બરાબર R0 અંદર આપી દઉં પ્લસ R0 આલ્ફા T100 એટલે કેટલું છે તો કે 100 ડિગ્રી સેલ્સિયસ છે તો સીધું 100 જ રાખી દઈએ અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ. T0 આપણે આપ્યું છે 0. બરાબર. એટલે આપણે ટર્મ જાજી લખવી નહીં. તો બનશે આવું આપણી પાસે R100 અને આ સાઈડ લઈ લો આ બનશે R0. અહીંયા વધ્યું મારી પાસે R0 આલ્ફા મલ્ટિપ્લિકેશન 100 કારણ કે 100 માઇનસ 0 એટલે 100. સમીકરણ નંબર 1 આ 1 મળી ગયું. બરાબર. હવે આની જેવું જ એક સમીકરણ હું બીજું બનાવી શકું અને કોની સાથે તો કે ટી બાથ સાથેનું સમીકરણ બનાવી શકીએ. તો ભાઈ એમાં આપણે લઈએ બરફ અને ટી બાથ સાથેનો કન્સેપ્ટ. ચાલો, કારણ કે આપણે જે સંદર્ભ વાત થઈ રહી છે એ બરફ સાથે થઈ રહી. આપણે કેમ ભાઈ બરફ સાથે જ લીધું, કેમ વરાળ સાથે નહીં? એનું એક જ કારણ છે, સંદર્ભ અહીંયા છે. એકવાર સંદર્ભ બરફથી વરાળમાં અને ફરીથી બરફથી બાથ ટબમાં રાખવામાં આવે એટલે સંદર્ભ આપણો બરફ છે તો આપણે એની સાથે સંલગ્નિત થવું પડશે. જ્યારે બરફ અને બાથની વાત કરવામાં આવે તો સીધું જ સમીકરણ 1 ઉપરથી હું લખી શકું. જુઓ જી, જ્યાં R100 છે મીન્સ કે વરાળ છે ત્યાં આપણે બાથ ટબ રાખવાનું છે એટલે કે ભાઈ R બાથ R0 તો એમ જ કારણ કે એ તો સંદર્ભ છે આપણો. સેમ કન્ડિશન R0 એમ જ, આલ્ફા એમ જ. પણ અહીંયા જોવો જોઈએ અહીંયા ટી બાથની વેલ્યુ નથી, T0 ની વેલ્યુ છે. T0 કેટલું આપ્યું છે 0. ટી બાથ આપણે મેળવવું છે એટલે ટી બાથ અહીંયા એમ જ રહેશે એટલે R0 આલ્ફા ઇન્ટુ અહીંયા શું રહેશે ટી બાથ. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ જેથી કરીને આપણે ટી બાથની વેલ્યુ મળી જાય. તેથી સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો આવું થશે સમીકરણ. જોવો જી, R0 આલ્ફા ટી બાથ divided by R0 alpha into 100 is equal to R bath minus R0 છેદમાં R100 minus R0. તો R0 alpha કેન્સલ. ટી બાથની મારે વેલ્યુ જોઈએ છે તો ટી બાથને સૂત્રનો હું બનાવી દેવાય કરતા. તેથી ટી બાથ બરાબર આર બાથની વેલ્યુ આપણી પાસે છે. આર બાથ આપણે ઓલરેડી આપી દેવામાં આવ્યો છે અને આર બાથની વેલ્યુ છે 5.795. R0ની વેલ્યુ 5 છે તો થશે આવું 5.795 માઇનસ 5 છેદમાં R100ની વેલ્યુ આપણી પાસે છે અને R100ની વેલ્યુ છે 5.23. R0ની વેલ્યુ છે 5. અહીંયા જે 100 વધ્યા એનું મલ્ટિપ્લિકેશન સામે થશે ગુણ્યા 100. તેથી ટી બાથ
આનો તમે જવાબ મેળવવા જાઓ એટલે 0.795 અને 0.23 બરાબર. તો 0.795 ભાંગા 0.23 તો જવાબ આપને મળશે 3.4565 3.4565 ગુણ્યા 100. તો ટી બાથ બરાબર 345.65 ડિગ્રી સેલ્સિયસ. તો આ થયો આપણો દાખલાનો જવાબ. ફરી એક વખત દાખલો ખૂબ જ અગત્યનો છે બાળકો. આપણે એવું કીધું છે બરફમાંથી આપણે વરાળમાં અને વરાળમાંથી બાથમાં જઈ રહ્યા છીએ. તો આપણું સંદર્ભ બરફ છે. કોણ છે ભાઈ? બરફ. અને એ બરફ સાથે આપણે બે સંલગ્નિત થવાનું. આખા દાખલાને બહુ સિમ્પલી યાદ રાખવાનો છે, ખાલી સૂત્ર આપણે આવડવું જોઈએ. હવે આપણે જે આપી દીધું છે એના ઉપરથી આપણે એનો જવાબ મેળવવાનો છે. જ્યારે સૌથી પહેલા બરફથી ક્યાં રહ્યા? તો કે વરાળમાં, કારણ કે બરફ એ આપણો સંદર્ભ છે. જે આ સંદર્ભ છે એની સાથે જ આપણે સંલગ્નિત, એક વખત બરફથી વરાળ અને એક વખત બરફથી બાથ. આવા બે સમીકરણો આપણે પ્રાપ્ત થાય અને એના ઉપરથી આપણે એના જે જવાબ માંગ્યો છે ટી બાથનો એ સરળતાથી મેળવી શકીએ. ચાલો બાળકો, હવે આપણે ગણશું સ્વાધ્યાયનો દાખલા નંબર 5 પ્રવાહ વિદ્યુત. બરાબર. એની સૌથી પહેલાં આપણે રકમ સમજીએ અને રકમ સમજ્યા બાદ આપણે એમાં આગળ વધીએ. તો આપણે આવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને, એટલે કે ઓરડાનું તાપમાન એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસે અવરોધ કેટલો આપ્યો છે? 100 ઓહમ છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફાની વેલ્યુ આપણે આપી દેવામાં આવ્યું છે 1.70 × 10 - 4 સેલ્સિયસ ઇન્વર્સ છે. આપેલ હોય તો તારનો અવરોધ કેટલો થયો છે? 117 ઓહમ. ત્યારે તારનું શું ગોતવાનું છે? તાપમાન મેળવવાનું. બરાબર. ચાલો, તો મૂળ મુદ્દો આપણો એ છે કે ભાઈ ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 આપણે ઓલરેડી જે ભણ્યા છીએ એના જેવું જ અહીંયા સૂત્ર આપણે વાપરવાનું છે. તો સૌથી પહેલાં આપણે અવરોધનું જે આનુભાવિક સૂત્ર છે એને લખીએ અને એના ઉપરથી આપણો જવાબ મેળવીએ. અવરોધના આનુભાવિક સૂત્ર પરથી બરાબર આપણી પાસે સૂત્ર આવું છે R2 = R1 કૌંસમાં 1 + આલ્ફા T2 - T1. આ આપણું સૂત્ર છે આનુભાવિક સૂત્ર અવરોધનું, અને એના ઉપરથી જ આપણે T2 - T1 ની વેલ્યુ જોઈએ છે. તો સૌથી પહેલાં આપણે R2 એમ જ R1નું મલ્ટિપ્લિકેશન હું અંદર કરી દઉં તો R1 1 સાથે મલ્ટિપ્લિકેશન એટલે R1 થશે. R1નું મલ્ટિપ્લિકેશન આલ્ફા સાથે કરીએ એટલે R1 આલ્ફા T2 - T1 આવું બધું છે. જોઈએ છે મારે T2 - T1 ની કિંમત, તો T2 - T1 ને મારે સૂત્રનો કરતા બનાવવો પડશે. અહીંયા R1 આ સાઈડ પ્લસ છે, આ સાઈડ આવશે તો માઇનસથી જશે, એટલે મારું જે સમીકરણ વધ્યું એવું બનશે કે ભાઈ R1 આલ્ફા T2 - T1 એમ જ બરાબર. આ સાઈડનું પદ કેવું થઈ જશે? માઇનસ આવશે. તેથી R2 - R1 જોઈએ છે મારે T2 - T1, તો એને સૂત્રનો કરતા બનીએ T2 - T1 બરાબર. એમાંથી T2 ની જ વેલ્યુ જોઈએ છે, પણ આખા પદને મારે પહેલા સૂત્રનો કરતા બનાવવો પડશે. એટલે કે T2 - T1 R2 - R1 ના છેદમાં R1 × આલ્ફા. ચાલો, બધી જ વેલ્યુ છે આપણી પાસે, રાખી દઈએ. T2 જોતું હશે T2 - T1, તો R2 ની વેલ્યુ આપણે 117 આપી છે, R1 ની વેલ્યુ 100 આપી છે, R1 પાછું 100 આપ્યું છે, આલ્ફાની વેલ્યુ આપણી પાસે 1.70 × 10 - 4 છે. તો ભાગી દઈએ અને જવાબ આપીએ. તેથી T1 ની વેલ્યુ આપણે આપી દેવામાં આવી છે 27. તો 117 માંથી 100 જશે એટલે વધશે આપણા 17 અને છેદમાં 170 થશે એટલે 17 ભાગ્યા 170 જવાબ આવશે 0.1 ડી 10 4 એટલે જવાબ આવશે કુલ 1000. બરાબર. તો T2 = 1000 + 27 તો શું બની જશે? 1027 ડિગ્રી સેલ્સિયસ. આ થઈ ગયો આપણા સ્વાધ્યાયના દાખલા નંબર 5નો જવાબ. હવે પછીનો આપણે ગણીએ આના જેવો જ આ જ સૂત્રનો ઉપયોગ કરીને સ્વાધ્યાયનો દાખલા નંબર 3.7. બરાબર. તો સૌથી પહેલાંની રકમ સમજીએ બાળકો 3.7ની. આવું કહેવામાં આવ્યું છે કે એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ એટલે એનો ઓરડાના તાપમાનની વાત થાય, આ સંદર્ભ તાપમાન છે. 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનો અવરોધ આપણે કેટલો આપી દેવામાં આવ્યો છે? તો કે 2.1 ઓહમ છે. અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
એનો અવરોધ 2.7 ઓહમ છે. એટલે આપણે બંને તાપમાન અને બંને અવરોધના મૂલ્યો આપ્યા છે. તો ગોતવાનું શું કીધું છે, મેળવવાનું? તો કે ચાંદીના અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધવાનો છે. એટલે કે આલ્ફા આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે નોટ ડાઉન કરી લે કે ભાઈ આપણી પાસે શું વસ્તુ છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 7. તો એમાં આપણે એક સંદર્ભ તાપમાન T1 આપી દેવામાં આવ્યું છે, જેની વેલ્યુ છે 27.5 ડિગ્રી સેલ્સિયસ. આ 27.5 ડિગ્રી સેલ્સિયસ T1 એ આપણો જે અવરોધ R1 છે એની વેલ્યુ આપણે આપી દેવામાં આવી છે 100 ઓહમ. સેમ કન્ડિશન T2 તાપમાને ચાંદીનો જે 2.1 ઓહમ છે, 100 ઓહમ નથી, 2.1 ઓહમ, બરાબર. અને T2 જે છે એ આપણે આપી દેવામાં આવ્યું છે 100 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યારે જે અવરોધ મળે છે R2 એ છે 2.7 ઓહમ. મેળવવાની વાત થઈ રહી છે આલ્ફા. તો આ જ આપણું જે સૂત્ર છે એનો જ આપણે ઉપયોગ કરવો પડશે. તેથી અવરોધના આનુભાવિક સૂત્ર પરથી સૂત્ર આપણું આવું છે, R2 ઇઝ ઇક્વલ ટુ R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. એમાં જોઈએ છે આપણે આલ્ફા, એટલે આપણે સૌથી પહેલાં R2 R1 ને અંદર મલ્ટિપ્લિકેશન કરશું અને ત્યારબાદ આપણા સૂત્ર ઉપરથી આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું. તેથી આવું થશે ભાઈ, R2 એમ જ R1 નું અંદર મલ્ટિપ્લિકેશન એક સાથે એટલે બની જશે, અહીંયા છે દેખાડવું, R2 નું R1 ની સાથે મલ્ટિપ્લિકેશન એટલે R1 થશે પ્લસ R1 આલ્ફા પ્લસ R1 આલ્ફા T2 માઇનસ T1 થશે, બરાબર છે. R1 પદને આ સાઈડ લઈ લે માઇનસ બની જશે. તેથી R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ R1 આલ્ફા T2 માઇનસ T1. ઓકે, હવે જોઈએ છે મારે આલ્ફા, તો આલ્ફાને સૂત્રનો કરતા બનાવીએ તો આલ્ફા બરાબર R2 માઇનસ R1 છેદમાં R1 અને T2 માઇનસ T1. બધી જ વેલ્યુ આપણી પાસે છે, રાખી દઈએ અને જવાબ મેળવીએ. તેથી આલ્ફા બરાબર આપણે થશે R2 ની વેલ્યુ આપણે આપવામાં આવી છે 2.7, R1 ની વેલ્યુ આપવામાં આવી છે 2.1 છેદમાં R1 એટલે 2.1, તાપમાન આપણે આપ્યું છે T2 100 અને પેલું આપ્યું છે 27.5. તો ઉપર થશે 0.6 છેદમાં 100 માઇનસ 27.5 એટલે જવાબ આપણો આવશે 72.5 ગુણ્યા 2.1. તો જવાબ આવ્યો 152.25 ભાગી દઈએ એટલે આપણે આપણો મૂળ જવાબ મળી જાય. આલ્ફા બરાબર 0.6 ભાગ્યા 152.25. તો જવાબ આપણો આવે છે 0.0039 સેલ્સિયસ ઇન્વર્સ. આ થઈ ગયો આપણો આલ્ફા, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણો આ જ સૂત્રનો ઉપયોગ કરીને ગણવાનો છે અને એ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8, જે આપણે ગણીને આવ્યા છીએ લગભગ ઉદાહરણ 3.3. જો તમે ઉદાહરણ 3.3 ને સારી રીતે સમજ્યા હશો તો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8 સરળતાથી તમે સમજી શકશો. આવું કીધું છે, નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા તે પ્રારંભમાં 3.2 એમ્પિયર જેટલો પ્રવાહ ખેંચે છે અને અમુક સેકન્ડ બાદ તે 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે. એટલે અર્થ એવું કહેવા માંગે છે કે ભાઈ જે નિક્રોમનો જે તાર ગરમ કરવાનો જે તાર છે એને હું જ્યારે બેટરી સાથે જોડું 230 વોલ્ટ સાથે, તો શરૂઆતમાં 3.2 એમ્પિયર જેટલો પ્રવાહ ખેંચે છે. એનો અર્થ પછી ત્યારબાદ અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલો પ્રવાહ ખેંચે છે. તો શરૂઆતમાં 3.2 એમ્પિયર અને ત્યારબાદ 2.8 એમ્પિયર છે. એનો અર્થ એવો થઈ રહ્યો છે કે નિક્રોમનો તાર હજી શરૂઆતની કન્ડિશનમાં ઓછો ગરમ હશે. જો ઓછો ગરમ હશે તો એનો અવરોધ ઓછો હોય, અને જો અવરોધ ઓછો હોય તો પ્રવાહ થોડોક વધારે હશે. ત્યારબાદ ગરમ થતા એનો અવરોધ વધી ગયો અને પ્રવાહ ઘટી ગયો. એટલે આપણે 3.2 એમ્પિયર અને 2.8 એમ્પિયર એ એવું દેખાડે છે કે ના અવરોધમાં ફેરફાર થઈ રહ્યો છે, બરાબર છે. ચાલો, જો ઓરડાના તાપમાને, ફરીવાર ઓરડાનું તાપમાન એટલે આપણું સંદર્ભ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય ત્યારે ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે એટલે આપણે મેળવવાનું છે T2. સાથે સાથે તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય પણ આપણે આપી દેવામાં આવ્યું છે 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ. તો મેળવી દઈએ આપણે આ જે કન્ડિશન પ્રમાણે સ્વાધ્યાયનો દાખલા નંબર 8
આટલી વસ્તુ આપણે આપી દેવામાં આવી છે. એક તો T1 આપણે આપવામાં આવ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ, વોલ્ટેજ V આપ્યા છે 230 વોલ્ટ, પ્રવાહ I1 અને I2 ની વેલ્યુ આપણે આપી છે. I1 બરાબર એક વખત આપણે 3.2 એમ્પિયર જેટલો પ્રવાહ મળે છે અને I2 બરાબર 2.8 એમ્પિયર જેટલો પ્રવાહ મળે છે અને આલ્ફા આપણે આપી દેવામાં આવ્યો છે 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ. મેળવવાનું છે T2. હવે T2 મેળવવા માટે મારી પાસે T1 છે, આલ્ફા છે, બરાબર, પણ R1 અને R2 નથી. પણ બાળકો R1 અને R2 મેળવવા માટે I1 અને I2 અને V આપ્યા છે. તેથી ઓહમના નિયમ પરથી ઉતારશે જોજી ભાઈ, V ઇઝ ઇક્વલ ટુ I1 R1, V ઇઝ ઇક્વલ ટુ I2 R2. તો મારે R2 ની વેલ્યુ અને R1 ની વેલ્યુ જોતી હશે તો R1 બરાબર Vના છેદમાં I1 અને R2 બરાબર Vના છેદમાં I2. બંને કિંમતો રાખીએ. R1 V એટલે 230, I1 આપણી પાસે છે 3.2, R2 230 અને આ છે 2.8. તો ભાગી દઈએ અને આપણો જવાબ મેળવીએ. તો R1 બરાબર 230 ભાગ્યા 3.2, જવાબ આવશે 71.87 ઓહમ અને R2 એટલે 230 ભાગ્યા 2.8, જવાબ આવશે આપણો 82.14 ઓહમ. બાળકો આપણે R1 અને R2 ની વેલ્યુ મળી ગઈ. હવે જો R1 અને R2 ની વેલ્યુ આપણી પાસે હોય તો સરળતાથી આપણે હવે આનુભાવિક સૂત્રનો ઉપયોગ કરી અને શું મેળવી શકીએ? T2. તેથી T2 મેળવવા માટે અવરોધના આનુભાવિક સૂત્ર પરથી ક્યુ છે આપણી પાસે? તો કે ભાઈ R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. હવે સીધું જ સમીકરણ હું લખી દઉં છું. તેથી T2 માઇનસ T1, કારણ કે આપણે ઘણા બધા એક્ઝામ્પલ ગણ્યા છે, તો R2 માઇનસ R1ના છેદમાં R1 ઇન્ટુ આલ્ફા. તેથી T2 માઇનસ T1, તો R2 ની વેલ્યુ આપણે હમણાં જ મેળવી. કેટલી મેળવી છે ભાઈ? 82.14 અને R1 એટલે 71.87. તો રાખીએ આપણું જે કિંમતો છે 82.14 માઇનસ 71.87 છેદમાં R1 એટલે 71.87 ઇન્ટુ આલ્ફા 1.70 ગુણ્યા 10⁻⁴. તેથી T2 માઇનસ T1 જવાબ મેળવી લઈએ. 82.14 માંથી 71.87 બાદ, જવાબ 10.27 ભાંગા 71.87, જે જવાબ આવે એને ભાંગા 1.70, જવાબ આપણો આવ્યો 0.0840. ઘાત ઉપર જશે તો પ્લસ થી જશે એટલે 10⁴ આવશે. તો T2 માઇનસ T1, તેથી T2 આ બની જશે 840 ગુણ્યા પ્લસ T1. તો T1 ની વેલ્યુ આપણી પાસે 27 છે, તો થશે આપણું 867 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 8.